પોરબંદરની એક યુવતીએ સોશિયલ મીડિયામાં ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કર્યો હતો ત્યારે 2 દિવસ પૂર્વે પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા આ મામલે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઈ હતી, જેથી કમલાબાગ પોલીસે આ યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે। પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેમના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં અનુસૂચિત જાતિ વિશે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ અવારનવાર કર્યો હતો। ત્યારે આ વિડીયો હાલ ભીમ મહોત્સવ સમિતિના સભ્યો પાસે આવતા ભીમ મહોત્સવ સમિતિના સભ્યો દ્વારા કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી આ યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેથી કમલાબાગ પોલીસે આ યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। ભીમ મહોત્સવ સમિતિ દ્વારા આજથી 3 દિવસ પહેલા અમે કમલાબાગની અંદરમાં એક રિયાના નામની રાજશાખા ઉર્ફે કારી એની સોશિયલ મીડિયાની અંદરમાં અમારા સમાજ વિશે એક જનાવરને અમારું નામ આપી અને એની જે ગેરબંધારણીય શબ્દ હોય એનો ઉલ્લેખ કરી અને અમને અપમાનિત કરી અને અમારી લાગણી દુભાવી હોય એને અનુસ્થાને અમે મીડિયાને પત્રકારને બોલાવીને કમલાબાગે ગયેલ હોય અને કમલાબાગે અમે રજૂઆત કરીને અરજી પણ આપેલી હોય। એમાં જીટીપીએલનો ખૂબ ખૂબ આભાર કે જેની અમારે હર હંમેશ પત્રકાર મિત્ર અમારી સાથે રહેતા હોય અને મીડિયાવાળા પણ અમારી હારે રહેતા હોય, એટલે મીડિયાવાળાની રજૂઆતને લઈ અને 2 દિવસ પછી અમારી ફરિયાદ લેવામાં આવેલ હોય તપાસને અંતે અને એની ઉપર ગુનો દાખલ કરેલ હોય અને હાલમાં એની ધરપકડ કરવાની તજવીજ પણ ચાલુ હોય અને અવારનવાર આ સોશિયલ મીડિયાની અંદરમાં અમને એક જ સમાજને ટાર્ગેટ કરે તો આવો વર્ગ વિગ્રહ કરવાનું શું મજા આવે। એટલે મારું એ જ કહેવાનું છે કે ભાઈ શાંતિથી રહ્યો અને શાંતિથી રહેવા દો। ભાઈચારાથી પોરબંદર જિલ્લો છે એમ ભાઈચારાથી જ રહેવા દો, અમારી એક નર્મ અરજ છે અને અમે તો બધાય સમાજને કહે કે ભાઈ હળીમળીને રહ્યો, શું કરો કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ કરીને રહેવું જોઈએ। આ જ્ઞાતિ જાતિના ભેદભાવથી તો આપણું ઘણું દૂષણ ઊભું થાય છે, એટલે મારું કહેવાનું છે કે શાંતિથી રહ્યો ને આની આ જે એફઆઈઆર ફાટી છે એની વહેલી તકે ધરપકડ કરે પોલીસ, એવી મારી નર્મ અરજ છે। કમલાબાગ પોલીસે ધરમપુર ગામે રહેતા પિયુષ માલદેભાઈ શિંગરખિયાનું નિવેદન નોંધી અને કારીબેન ઉર્ફે રિયાબેન મહેર સામે ફરિયાદ નોંધવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।